કેશોદ તાલુકાના બાવાસિમરોલી ગામે રામદેવજી મહારાજના સૌરા મંડપનું ગામ સમસ્ત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ રાત્રિના સંતવાણીના કાર્યક્રમોમાં નામી અનામી કલાકારો દ્વારા અવિરત ભજન અને સંતવાણી પીરસવામાં આવે છે। ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં દરેક આરાધકો આજુબાજુના વિસ્તારના ગામ લોકો લાભ લઈ રહ્યા છે। સનાતન ધર્મના અનુયાયીઓ ભજન ભોજનનો લાભ લઈ રહ્યા છે। 8 દિવસ નાના મોટા ભજનના કાર્યક્રમો છે। ભજનના આરાધકો પોતાની સેવા આપે છે અને ખાસ તો આ યજ્ઞ મંડપની અંદર ભજન અને ભોજનનું માતમ છે અને હજારોની સંખ્યામાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે। આ કાર્યક્રમ તારીખ 7/5/2026 થી પ્રારંભ થયેલ છે અને પૂર્ણાહુતિ તારીખ 15/5/2026 ના રોજ થશે। મંડપ 14 તારીખે સવારે 7 વાગ્યે ખડો થશે અને જેને મંડપ ઉતારવાનું કહેવાય છે તે 15 તારીખે સવારે 7:30 કલાકે થશે। આ મેળા મંડપ દરમિયાન ભજન ભોજન ઉપરાંત બાળકો માટે નાની મોટી રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવેલ છે। રામદેવ પીર મહારાજના સામૈયા દરરોજ સવારે અને બપોર પછી 2 ટાઈમ રાખવામાં આવેલ છે, જે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે અને હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી લોકો આ મેળાનો લાભ લઈ રહ્યા છે। બાવાસિમરોલી ગામનો ગચ્છર હીરાભાઈ ભીખાભાઈ રામદેવજી મહારાજના સૌરા મંડપનું આયોજન કરેલું છે। ગામ સમસ્ત ગામની એકતા અને અખંડિતતા જળવાય તે માટે દરરોજ રાત્રિના સંતવાણીના કાર્યક્રમો કલાકારો દ્વારા અવિરત ભજન અને ભજનનો ત્રિવેણી સંગમ દરેક આરાધકો આજુબાજુના વિસ્તારનો જે અમારો ગ્રામીણ માહોલ છે, રામદેવ પીર સનાતન ધર્મના અનુયાયીઓ બધાય ભજન ભોજનનો લાભ લે છે। આવું ગામ સમસ્ત આયોજન છે। 8 દિવસ નાના મોટા ભજનના કાર્યક્રમો છે। ભજનના આરાધકો પોતાની સેવા આપે છે અને ખાસ તો આ યજ્ઞ મંડપની અંદર ભજન અને ભોજનનું માધ્યમ છે અને દરેક માણસો હજારોની સંખ્યામાં તેમનો લાભ લે છે, બરોબર। અને હજી કાલે આ કાર્યક્રમનો મધ્ય ભાગ છે, તો આ માધ્યમના થી કહું છું કે કાલે બધા પધારજો અને અમને સેવાનો લાભ આપજો અને તમે ધર્મ લાભ લેજો। આ કાર્યક્રમ 7 તારીખથી ચાલુ થયો, 7/5/2026 અને પૂર્ણાહુતિ 15/5/2026 કે જેને એને ખડો થવાનું 14 તારીખે સવારે 7 વાગ્યે અને જેને મંડપ ઉતરવાનું કહેવાય છે તે 15 તારીખે સવારે 7:30 કલાકે। જે આયોજન છે એમાં શું શું કાર્યક્રમો છે? આ કાર્યક્રમની અંદર તો મહત્વનું ભોજન અને ભજન, પછી બાળકો માટે નાની મોટી રાઇડ, ખાણીપીણીના સ્ટોલ, પછી બ્રહ્માકુમારીનો સ્ટોલ અને ખાસ તો આ કાર્યક્રમનું આકર્ષણ એ છે કે ભગવાન રામદેવ પીરના સામૈયા દરરોજ સવારે અને બપોર પછી 2 ટાઈમ આ મેળાનું મુખ્ય આકર્ષણ તે છે અને હજારોની સંખ્યામાં માણસો એનો લાભ લે છે। હા।